જામનગર શહેર જિલ્લાને 430 કરોડથી વધુની વિવિધલક્ષી પ્રકોપની ભેટ આપતા મુખ્યમંત્રી. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમપી શાહ ટાઉન હોલ ખાતે શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના ₹430 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ 30 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદનનો સંદેશો સૌ પ્રથમ જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો હતો. આ બાબતનો મુખ્યમંત્રીએ સગૌરવ ઉલ્લેખ કરીને જામનગર વાસીઓની સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની રાજનીતિથી નવો અધ્યાય આલેખવાની વડાપ્રધાનની દૂરદર્શિતાને બિરદાવતા કહ્યું હતું કે સેવા, સમર્પણ, સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે વડાપ્રધાનની રાહબારી હેઠળ રાજ્યમાં આયોજનબદ્ધ કામગીરી કરાઈ રહી છે. નગર એટલે નળ, ગટર, રસ્તાની વિભાવનાથી અલગ પડીને નગરોને વિકાસના વાયબ્રન્ટ કેન્દ્રો બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેવી ખાતરી ઉચ્ચારતા મુખ્યમંત્રીએ વિકાસના કોઈપણ કામ માટે જનપ્રતિનિધિને રજૂઆત કરી શકવાની સામાન્ય નાગરિકની તત્પરતાને યોગ્ય પ્રતિસાદ આપવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2005ની શહેરી વિકાસ વર્ષ તરીકે કરાયેલી ઉજવણી બાદ 2025માં શહેરી વિકાસ વર્ષની 20 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે શહેરોના વિકાસ માટે સમગ્ર રાજ્યમાં ગાર્ડન, ઓવરબ્રિજ, ડ્રેનેજ નેટવર્ક વગેરે કામગીરીનો રોડમેપ તૈયાર કરી રાજ્યભરમાં તેનું ઝડપી અમલીકરણ કરાઈ રહ્યું છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.